હેલો એવરીવન, વેલકમ ટુ ધી ચેનલ ધ યુટીસી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આશા રાખું કે તમે જુનિયર નિરીક્ષકની જે એક્ઝામ આવવાની છે તેની પ્રિપેરેશન ખૂબ જ સારી રીતે અને 100% ડેડિકેશન સાથે કરી રહ્યા હોય. આપણે આ જે બેઝિક ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગની પ્લેલિસ્ટ સ્ટાર્ટ કરી છે કે જેની અંદર પાર્ટ 1 વિડીયોની અંદર આપણે બેઝિક ડેફિનેશન સમજેલા હતા કે જેની અંદર પોટેન્શિયલ ડિફરન્સ, ઇલેક્ટ્રિક પોટેન્શિયલ, EMF, ઇલેક્ટ્રિક કરંટ, ત્યારબાદ રેઝિસ્ટન્સ વિશે વાત કરેલી હતી. હવે આ વિડીયોમાં આપણે આગળ જવાના છે કે રેઝિસ્ટન્સ રિલેટેડ કયા કયા ક્વેશ્ચન બધી એક્ઝામમાં પૂછાયા છે તેમજ એના ડિફરન્ટ ટાઈપ ઓફ કનેક્શન સમજવાના છે. ડીપલી નથી જવાના. હું તમને ફરીથી કહું છું કે આપણે ડીપલી નથી જવાનું. આપણે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ કેવા પ્રકારના MCQ આવી શકે તેના વિશે આપણે ડિટેલમાં ચર્ચા કરીશું. ઓકે, હવે વિડીયો સ્ટાર્ટ કરીએ પહેલાં હું તમને જણાવીશ કે ઇલેક્ટ્રિક અને મિકેનિકના એન્જિનિયરિંગ, ઇલેક્ટ્રિકલ અને મિકેનિકલ એન્જિનિયરિંગના લાસ્ટ 10 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પેપરની PDF મર્જ કરીને મેં રેડી કરી છે. એકદમ નોમિનલ ચાર્જમાં હું આપી રહ્યો છું. તો જે પણ વિદ્યાર્થીઓ હજુ સુધી બાય નથી કરી તો પ્લીઝ એ બાય કરી લેજો અને તમારે જે વોટ્સઅપ નંબર છે તે ડિસ્ક્રિપ્શનમાં આપેલો છે ત્યાં જઈને તમારે હાઈ કરવાનો છે મેસેજ કે જેથી તમને QR કોડ આપશે અને તમારે પરચેસ ત્યાંથી કરી લેવાનું છે. ઓકે, તો વાત કરીએ રેઝિસ્ટન્સ. તો રેઝિસ્ટન્સની ડેફિનેશન શું હતી કે ધેટ ઇઝ ધ અપોઝ ધી ફ્લો ઓફ ઇલેક્ટ્રિક કરંટ. ઓકે, R જેને ઇન્ડિકેટ કરીએ છીએ અને યુનિટ છે ઓમેગા, ઓમ. બરાબર છે. હવે આપણે જે રેઝિસ્ટન્સ છે જેને ઇન્ડિકેટ જેનું સિમ્બોલ આ રીતના હોય છે, બરાબર છે, R તરીકે આપણે ઇન્ડિકેટ કરીએ છીએ રેઝિસ્ટન્સ. આ રેઝિસ્ટન્સ એટલે કંઈ જ નથી, જે આપણા જેટલા પણ ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટ છે, બલ્બ, ફ્રીજ, ટીવી જે પણ છે, ફેન, આ બધા જ રેઝિસ્ટન્સને આપણે ઇલેક્ટ્રિક લોડ તરીકે, જે ઇલેક્ટ્રિક લોડ છે બધાને રેઝિસ્ટન્સ તરીકે આપણે ઇન્ડિકેટ કરીએ છીએ. ઓકે, તો રેઝિસ્ટન્સની અંદર બે પ્રકારના કનેક્શન હોય છે. બરાબર. તો પહેલું જે કનેક્શન છે તે આપણું સિરીઝ કનેક્શન છે. હું ફરીથી તમને જણાવું છું કે કોઈ જ વસ્તુ ડિટેલમાં આપણે એટલી બધી નહીં કરીશું કે જેથી અધર બ્રાન્ચને તકલીફ પડી શકે. બરાબર. આપણે આ એક્ઝામને ફોકસ કરીને બધા ટોપિક કરાવીએ છીએ. હું ચાહું તો બધા જ તમને ડેરિવેશન સાથે કરાવી શકું, પણ નથી કરવું. આપણે જેવા MCQ પૂછાય છે એ પ્રકારના આપણે થિયરી સમજીશું. તો અહીં સિરીઝ કનેક્શન છે તો હું તમને પહેલાં બે રેઝિસ્ટન્સને સિરીઝમાં કનેક્ટ કરીને બતાવીએ છીએ. જેમ કે અહીં બે રેઝિસ્ટન્સ આ રીતના કનેક્ટેડ છે. બરાબર. તો આને સિરીઝ કનેક્શન કહેવાશે, શ્રેણી જોડાણ, કે જેની અંદર આ રીતના જો આપણે બેટરી કનેક્ટ કરીએ છીએ, બરાબર, સ્વિચ હું કહી દઉં, ડ્રો નથી કરતો, પ્લસ માઇનસ, તો શું થશે, આ રેઝિસ્ટન્સ R1 અને આ રેઝિસ્ટન્સ R2. જેવી આપણે સ્વિચ ધારો કે હમણાં ઓપન છે અને જેવી સ્વિચ આપણે ક્લોઝ કરીશું તો શું કરંટ ફ્લો થશે. બરાબર. કેટલો, તો અહીં આપણે ઇન્ડિકેટ કરીએ I થી, અને V જેટલા બેટરી છે, V જેટલા વેલ્યુની આપણી બેટરી છે. બરાબર છે. હવે અહીં બે રેઝિસ્ટન્સ સિરીઝમાં કનેક્ટેડ છે. તો અહીં એક વસ્તુ તમારે સમજવાનું છે કે સિરીઝ કનેક્શનની અંદર જે બધામાંથી કરંટ ફ્લો થશે I તે સેમ હશે, જ્યારે દરેક રેઝિસ્ટન્સની એક્રોસમાં વોલ્ટેજ અલગ અલગ હશે. આ વસ્તુ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. સિરીઝ કનેક્શનની અંદર શું કે જે કરંટ ફ્લો થાય છે બધા રેઝિસ્ટન્સમાંથી તે કેવો હશે, સેમ, અને જે વોલ્ટેજ ડિફરન્સ હશે દરેક રેઝિસ્ટન્સની એક્રોસમાં તે કેવો હોય, અલગ અલગ. જેમ કે અહીંયા V છે ટોટલ, તો આ V1 અને આ V2. સિમ્પલ તમને કહું, રેઝિસ્ટન્સની વેલ્યુ પર ડિપેન્ડ કરીને જો આપણે વાત કરીએ તો આ ધારો કે 50 વોલ્ટ છે તો આ હોઈ શકે 20, આ 30. બરાબર. એના રેઝિસ્ટન્સની વેલ્યુ એના બેઝ પર. પણ અહીં આપણે V છે તો V1 અને V2 ઇન્ડિકેટ કરેલા છે અને I બધામાં કેવો છે, સેમ. હવે આ જે ઇલેક્ટ્રિક સર્કિટ છે તેનો ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ કેટલો થાય, તો સિમ્પલ છે એકદમ. જોજો, ધ્યાન આપજો. R ઇક્વિવેલન્ટ કેટલો થશે, R ઇક્વિવેલન્ટ, આ ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ આનો, એટલે જો આપણે આને આ રીતના ઇન્ડિકેટ કરવું હોય, ટોટલ R, બરાબર, જેને આપણે ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ કહીએ. I તો બધામાંથી કેવો છે, સેમ, અને આ આપણો V. તો ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ શું થશે, સિમ્પલ શું કરવાનું છે તમારે, પ્લસ R1 પ્લસ R2, ધેટ ઇઝ યોર આપણો R ઇક્વિવેલન્ટ. તો I કેટલો થશે, I ઇઝ ઇક્વલ ટુ શું, V અપોન R ઇક્વિવેલન્ટ. અહીં તમે I શોધી શકો સિરીઝ રેઝિસ્ટન્સમાં. ધેટ મીન્સ કે તમને અહીં બેની વાત કરેલી છે મેં, 5 આપેલા હોય તો બધા 5 પ્લસ કરવાનું છે. સિરીઝ રેઝિસ્ટન્સ આને કહેવાશે સિરીઝ કનેક્શન ઓફ રેઝિસ્ટન્સ. સિમ્પલ. બરાબર, એકદમ સિમ્પલ છે. હવે આપણે વાત કરીશું પેરેલલ કનેક્શનની. તો જો સિમ્પલ આની કરતાં થોડું ડિફરન્ટ છે. એમ તો તમે સમજેલા જ હશો, પણ જરા આપણે ચર્ચા કરી લઈએ. બે રેઝિસ્ટન્સ લઈને જ હું તમને સમજાવીશ કે જેથી બધાને ઇઝીલી ખબર પડી જાય. બરાબર છે. તો અહીં મેં બે રેઝિસ્ટન્સ આ રીતના કનેક્ટ કરેલા છે. આ આપણી બેટરી છે V વોલ્ટની, પ્લસ માઇનસ. આ આપણો છે રેઝિસ્ટન્સ R1 અને આ છે આપણો R2. હવે અહીંયા ચેન્જ શું થશે તે સમજો. V વોલ્ટ જેટલી આપણે બેટરી કનેક્ટ કરેલી છે તો અહીં I જેટલો કરંટ ફ્લો થશે અને I જેટલો બહાર નીકળશે.
બરાબર છે. હવે અહીંયા જે ચેન્જ છે તે જરા જોજો કે જેની અંદર આપણે શું કરીશું કે આઈ જે કરંટ છે તે બે પાર્ટમાં ડિવાઈડ થશે. એટલે અહીંથી I1 ફ્લો થાય, આટલેથી શું થશે I2, આ પર I1, આ પર I2, ને બંને પ્લસ થઈને ફરીથી કેટલો થઈ જશે I. હવે અહીંયા જે 20 વોલ્ટની બેટરી જે કનેક્ટેડ છે તો અહીં સિરીઝ કનેક્શનમાં શું હતું, દરેક રેઝિસ્ટન્સની અક્રોસમાં વોલ્ટેજ અલગ અલગ હતો, પણ પેરેલલમાં શું થશે, બધા જ રેઝિસ્ટન્સમાં વોલ્ટેજ કેવો હશે, સેમ. એટલા જ માટે આપણા ઘરમાં જે બધા કનેક્શન હોય છે, જે ઇક્વિપમેન્ટ કનેક્ટેડ હોય છે તે કયા કનેક્શન હોય છે, પેરેલલ કનેક્શન. એનું રીઝન શું હોય કે જેમ કે પેરેલલ કનેક્શન છે, ધારો કે કોઈ એક ઇક્વિપમેન્ટ ખરાબ થઈ જાય છે, બરાબર છે, તો બીજા ઇક્વિપમેન્ટમાંથી કરંટ ફ્લો થશે, વોલ્ટેજ રહેશે. એટલે સિરીઝ કનેક્શનમાં શું હોય કે એક રેઝિસ્ટન્સ ધારો કે ખરાબ થઈ જાય, એટલે કે એક લોડ ખરાબ થઈ જાય છે તો કરંટ ફ્લો થતો જ બંધ થઈ જશે, બરાબર. એટલે બધા ઇક્વિપમેન્ટ બંધ થઈ જાય. જ્યારે પેરેલલ કનેક્શનમાં શું હોય, એક રેઝિસ્ટન્સ ખરાબ થાય તો પણ એ કરંટ ફ્લો રહેશે, એટલે બીજું ઇક્વિપમેન્ટ શું થાય, ચાલુ રહે. એટલે ક્વેશ્ચન સિમ્પલ છે કે ભાઈ જે આપણા હોમ એપ્લાયન્સીસ હોય છે તે કયા કનેક્શનમાં હોય છે, તો પેરેલલ કનેક્શનમાં. આપણે MCQ હોઈ શકે. હવે આ જે પેરેલલ કનેક્શન છે તેને આપણે ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ, બે રેઝિસ્ટન્સ માટે શું હોય તો જરા ધ્યાન આપજો, 1/R ઇક્વિવેલન્ટ. એટલે કે આ સર્કિટને આપણે આ રીતના ઇન્ડિકેટ કરવી છે, બરાબર. આ આપણી બેટરી છે, પ્લસ માઇનસ V, I જેટલો કરંટ છે, એટલે ફ્લો થાય છે ટોટલ, ને આ શું છે આપણી R ઇક્વિવેલન્ટ. તો R ઇક્વિવેલન્ટ શું થશે જોજો, 1/R1 પ્લસ 1/R2. આ રીતના બે રેઝિસ્ટન્સ માટે તમને મેં વાત કરી. ઓકે. હવે અહીંયા ધારો કે 3 રેઝિસ્ટન્સ હોય પેરેલલ કનેક્શન, તો શું થશે, 1/R1 પ્લસ 1/R2 પ્લસ 1/R3. તેવી જ રીતે જેટલા રેઝિસ્ટન્સ હોય તેટલા. પણ તમારે બે રેઝિસ્ટન્સ માટે ખાસ યાદ રાખવાનું છે કે બે રેઝિસ્ટન્સ જ્યારે હોય છે ત્યારે શું હોય તો 1/R ઇક્વિવેલન્ટ. જોજો LCM શું થશે, R1 અને R2, એટલે અહીંયા R2 બધે મલ્ટીપ્લાય થશે ને એટલે R1 મલ્ટીપ્લાય થાય તો શું થશે, R1 R2. તો R ઇક્વિવેલન્ટ શું થશે જોજો, આપણે ઉલટાવી દઈએ તો શું થાય, R1 R2 અપોન R1 પ્લસ R2. આ વાત છે જ્યારે બે રેઝિસ્ટન્સ કનેક્ટેડ હોય ત્યારે. 3 રેઝિસ્ટન્સ તો હોય રેઝિસ્ટન્સ, તો એવું નથી કે R1 R2 R3 અપોન R1 પ્લસ R2 પ્લસ R3, ના, તે વખતે બદલાઈ જશે. પણ અહીં બે રેઝિસ્ટન્સ કનેક્ટેડ છે એટલે આપણે ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ શું લખીશું, R1 R2 પણ R1 પ્લસ R2, અથવા તો આ રીતે પણ તમે લખી શકો, તમને જેમ સુટેબલ હોય તેમ, બરાબર. આના પરથી MCQ પૂછાય જે હું તમને વાત કરીશ. ઓકે, ચાલો હવે આપણે વાત કરીએ કે જ્યારે એવી કોઈ ઇલેક્ટ્રિક સર્કિટ હોય કે જેની અંદર રેઝિસ્ટન્સ જે તે સિરીઝમાં પણ હોય ને પેરેલલ પણ હોય. જેમ કે એકદમ સિમ્પલ આપણે વાત કરી દઈએ, જેમ કે અહીંયા બે રેઝિસ્ટન્સ આ રીતે કનેક્ટેડ છે, ઓકે, અને એક રેઝિસ્ટન્સ આ રીતે કનેક્ટેડ છે, બરાબર છે. ના આપણી બેટરી 20 વોલ્ટ પ્લસ માઇનસ, આ I જેટલો કરંટ ફ્લો થાય છે, આ I જેટલો કરંટ ફ્લો થાય છે. અહીં કઈ વેલ્યુ આપણે લખી દઈએ રેન્ડમલી. ચાલો તો શું, 3 ઓહ્મ, આ થઈ આપણી 4 ઓહ્મ અને આ આપણું 5 ઓહ્મ રેન્ડમલી લખેલી છે મેં. તો આને આપણે સોલ્વ કઈ રીતના કરવાની છે ત્યારે જોજો. તો આ બે રેઝિસ્ટન્સ જે છે તે પેરેલલમાં કનેક્ટેડ છે. તો હમણાં જ મેં તમને વાત કરી કે જ્યાં બે રેઝિસ્ટન્સ હોય તો ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ શું થાય, તો હું વાત કરી મેં આપણે 3 અને 4 છે તો આપણે શું કરીએ, R1 R2 અપોન R1 પ્લસ R2, એટલે શું 3 મલ્ટીપ્લાય બાય 4 અપોન 3 પ્લસ 4, તો શું થાય 4 3 12 અપોન 7. તો આ જે ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ આનો શું થશે આનો ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ આપણે વાત કરીએ તો 12/7. હવે શું થયું, આ રેઝિસ્ટન્સ અને આ રેઝિસ્ટન્સ બંને કેવા થઈ ગયા, સિરીઝમાં. એટલે જે 12/7 છે પ્લસ 5, એટલે તમને શું મળી જશે, આ સર્કિટનો ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ મળી જશે. સિમ્પલ સર્કિટ મેં તમને સમજાવી, આનાથી તમને આઈડિયા આવી જશે. હવે આપણે વાત કરીશું કે એક્ઝામમાં કયા પ્રકારના MCQ પૂછાયા છે. અહીં જરા જોજો ધ્યાનથી, આ જે ક્વેશ્ચન્સ છે કે 2 રેઝિસ્ટન્સ R1 and R2 give combined resistance 4.5 ઓહ્મ. ધ્યાન આપજો, બે રેઝિસ્ટન્સ છે અને તે સિરીઝમાં કનેક્ટેડ છે, ઓકે, એન્ડ વેન ઇન સિરીઝ, એટલે સિરીઝમાં કનેક્ટેડ છે તો કેટલા ઓહ્મ છે, 4.5 ઓહ્મ, જ્યારે R1 અને R2 બે કનેક્ટેડ છે, એન્ડ 1 ઓહ્મ વેન ઇન પેરેલલ. એટલે બે રેઝિસ્ટન્સ છે, જ્યારે સિરીઝમાં કનેક્ટેડ હોય તો ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ કેટલો છે, 4.5 ઓહ્મ, અને જો પેરેલલમાં કનેક્ટેડ હોય તો કેટલો છે, 1 ઓહ્મ. ધ રેઝિસ્ટન્સ R, તો R1 અને R2 ની વેલ્યુ કેટલી, તો હમણાં જ મેં તમને સમજાયું કે જ્યારે R1 અને R2 બે સિરીઝમાં હોય તો આપણે શું કરીએ છીએ, પ્લસ, એ તમને કેટલો આપેલો છે 4.5 ઓહ્મ,
અને જ્યારે બંને પેરેલલમાં હોય તો આપણે આ રીતના લખ્યું R1 R2 અપોન R1 પ્લસ R2 ઇઝ ઇક્વલ ટુ કેટલો આપેલો છે 1 ઓહ્મ. આ પેરેલલ છે. જોજો આ શેના માટે છે? સિરીઝ માટે. મેં તમને વાત કરી બે સિરીઝમાં તો પ્લસ થાય અને આ શેના માટે છે? પેરેલલ કનેક્શન, સમાંતર જોડાણ. બરાબર. તો એના માટે આપણે આ લખીએ છીએ બે રેઝિસ્ટન્સ હોય ત્યારે. હવે આપણે શું કરીએ કે R1 પ્લસ R2 કેટલો થયો? 4.5. એટલે આપણે શું કરીશું? R1 R2 અપોન 4.5 ઇઝ ઇક્વલ ટુ 1. આપણે R1 અને R2 ની વેલ્યુ શોધવાની છે. તો R1 R2 4.5 પેલી તરફ જાય એટલે શું થાય? 4.5. હવે આ ઇક્વેશન અને આ ઇક્વેશનને સોલ્વ કરવાનું છે એટલે તમને R1 અને R2 મળે. પણ એવો કોઈ ટાઈમ અહીંયા વેસ્ટ કરવાનો નથી. આપણને ખબર છે કે R1 પ્લસ R2 કેટલા છે? 4.5. તો ઓપ્શન પરથી તમારે જોઈ લેવાનું કે બેનો પ્લસ 4.5 ક્યારે થાય છે. સિમ્પલ વાત છે. જો R1 3 અને R2 6 હોય તો 9 થાય એટલે ઓપ્શન નહીં આવે. 3 અને 9 12 થાય, નહીં આવે. 1.5 પ્લસ 0.5 શું થશે? 2.5 નહીં, કેટલા થશે? 1.5 પ્લસ 0.5 એટલે 2 જેટલા થશે, નહીં થાય એટલે ઓપ્શન ડી પણ કેન્સલ. હવે અહીંયા જોજો 1.5 પ્લસ 3 તો શું થશે? 5 ને 3 પ્લસ 1 4. તો ઓપ્શન સી ઇઝ અવર રાઈટ આન્સર. આ બધું કેલ્ક્યુલેશનમાં આપણે ટાઈમ વેસ્ટ કરવાની જરૂર નથી. ને આ એક્ઝામ પૂછાયો છે જીપીએસસીની ક્લાસ 2 એક્ઝામમાં. જીપીએસસીની ક્લાસ 2 એક્ઝામમાં પૂછાયો છે અને કમ્બાઇન કોર્સ હોય ત્યારે જ આ એક્ઝામ કમ્બાઇન કોર્સ હતો. બરાબર. જેમ કે બધી જ બ્રાન્ચ એલિજિબલ હતી તે સમયના ક્વેશ્ચન્સ છે. આ રીતના ક્વેશ્ચન પૂછાય. એટલે જો તમે કન્સેપ્ટ પણ સમજેલા હોય તો આ પ્રકારના એક્ઝામ્પલ તમે કરી શકો. એકદમ સિમ્પલ છે. બરાબર. જીપીએસસી ક્લાસ 2ની એક્ઝામમાં પૂછાયો છે. ઓકે. તો આ તમારે નોટ ડાઉન કરી લેવાનું છે. આઈએમપી છે, ધ્યાન રાખજો. આ પ્રકારના ક્વેશ્ચન હોઈ શકે, ડેટા બદલાઈ જાય. બરાબર છે. હવે બીજો ક્વેશ્ચન છે તો હું તમને જણાવું. એક સિમ્પલ ક્વેશ્ચન જીપીએસસીની ક્લાસ 2ની એક્ઝામમાં જ પૂછાયો હતો કે શું હતું કે એક એવું કીધું છે કે એક લાઇટ બલ્બ છે, એની અંદરથી 300 મિલી એમ્પિયર કરંટ ફ્લો થાય છે. જોજો આ શું આપેલું છે? કરંટ I. એક લાઇટ બલ્બ છે, મેં તમને ડ્રો કરીને આપું. ધારો કે એક લાઇટ બલ્બ છે આ રીતનો, એની અંદરથી કેટલો કરંટ ફ્લો થાય છે? 300 મિલી એમ્પિયર. બરાબર છે. હવે એની એક્રોસમાં જે વોલ્ટેજ છે V એ તમને આપેલો છે 240 વોલ્ટ આટલો. તો આ બલ્બનો રેઝિસ્ટન્સ કેટલો? ક્વેશ્ચન આ રીતનો પૂછેલો છે. બરાબર. when 300 મિલી એમ્પિયર કરંટ flows through light bulb and voltage across this bulb is 240 volt, then what is the value of resistance of light bulb? અને 4 ઓપ્શન આપેલા છે. ત્યારે ક્યાં પૂછાયો છે? જીપીએસસી ક્લાસ 2ની એક્ઝામમાં. હવે આ એકદમ સિમ્પલ ડેટા આપેલો છે. I આપેલો છે, V આપેલો છે, R. લાસ્ટ વિડીયોમાં આપણે બતાવેલું છે કે R કેવી રીતના શોધાશે. તો R ઇઝ ઇક્વલ ટુ V અપોન I. ઓહ્મ્સ લો. V ઇઝ ઇક્વલ ટુ IR. તો એના પરથી શું શોધાશે? R. V અપોન I. હવે જરા જો V કેટલું છે? 240 અને I કેટલા આપેલા છે? 300. અહીં ધ્યાન રાખવાની બાબત એ છે કે આ શું આપેલું છે? મિલી એમ્પિયર. તો ગઈકાલે જ વિડીયોમાં તમને કમેન્ટ કરવા કીધેલું હતું પણ હજુ સુધી કોઈ કમેન્ટ કરી નથી. તો આ રિલેશન જરા જોઈ લેજો. 300 મિલી એમ્પિયર છે ને આ વોલ્ટમાં આપેલું છે તો આપણે આને મિલી એમ્પિયરને શેમાં કન્વર્ટ કરવું પડે? એમ્પિયરમાં. તો 300 મિલી એમ્પિયરની જેને આપણે એમ્પિયરમાં કનેક્ટ કરીએ તો શું થશે? 10⁻³ એમ્પિયર. બરાબર છે. 10⁻³ હવે આને આપણે સોલ્વ કરીએ તો શું થશે? જોજો 240 અપોન 300 એઝ ઇટ ઇઝ રહેવા દઈએ. હવે 10⁻³ ઉપર જાય તો શું થાય? 10⁻³ અને 10⁻³ એટલે શું? 1000. બરાબર છે. હવે શું થશે? એક 0 કેન્સલ, આ એક 0 કેન્સલ. 3 8 જા 24 ને 100 મલ્ટીપ્લાય બાય 8 કેટલા? 800 ઓહ્મનું બલ્બ હશે. જે ઓપ્શન એટલે તમારે ટીક કરી દેવાનું છે. એકદમ સિમ્પલ ક્વેશ્ચન પૂછાઈ શકે. આ રીતના જ પૂછાશે. આ જીપીએસસી ક્લાસ 2ની એક્ઝામમાં પૂછાયો છે. બરાબર છે. આ રીતના જ એકદમ પૂછાશે ને આપણે આ રીતના જ વિડીયો બનાવતા રહીશું જે તમને એકદમ ઇઝી ભાષામાં સમજાઈ જાય. ઓકે. આશા રાખું કે તમને આ વિડીયોમાં સમજ પડી ગઈ હોય અને જો નહીં સમજ પડી હોય તો પ્લીઝ તમે મને કમેન્ટ કરી શકો અને મારી ટેલિગ્રામ ચેનલની લિંક પર ડિસ્ક્રિપ્શનમાં છે તે જોડાઈ શકો અને ત્યાં મને પણ પૂછી શકો. અને જો તમે હજુ સુધી PDF તમે બાય નથી કરી તો પ્લીઝ એ બાય કરી દેજો. ઘણી ઇમ્પોર્ટન્ટ સાબિત થશે. ભલે હમણાં સિલેબસ નથી આવ્યો પણ આ બધા જે સબ્જેક્ટ છે તે તો પૂછાવાના જ છે. તો તમારે 6354999091 પર તમારે મને કમેન્ટ કરવાની છે, હાઈ કરવાની છે, મેસેજ. હું તમને QR કોડ મોકલીશ, ત્યાંથી તમે PDF બાય કરી શકશો. ઓકે. ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, બેલ આઇકન પ્રેસ કરી દો કે જેથી નવો વિડીયો અપલોડ થાય તો તમને નોટિફિકેશન મળી રહે. થેન્ક યુ વેરી મચ.